તો ચાલો આજે આપણે એક ખાસ સફર પર નીકળીએ, ગુજરાતના પર્વતોની સફર. પણ જુઓ, આ માત્ર પથ્થર અને માટીના ઢગલા નથી. આ તો ઇતિહાસ, શ્રદ્ધા અને કેટલીય પરંપરાઓના જીવંત કેન્દ્રો છે. ચાલો સાથે મળીને આ પવિત્ર શિખરોની ગાથાને સમજીએ. અને આપણી આ સફરની શરૂઆત જ એક સવાલથી થાય છે. શું આપણે આ શિખરોને માત્ર ભૌગોલિક રચનાઓ તરીકે જોવાના છે, કે પછી એવા સ્થાનો તરીકે જ્યાં શ્રદ્ધા અને પ્રકૃતિ એકબીજામાં ભળી જાય છે? બસ આ જ રહસ્યને આપણે આખી સફરમાં ઉકેલવાની કોશિશ કરીશું. તો આપણી આ સફરની શરૂઆત કરીએ ગુજરાતના છેક ઉત્તરીય છેડાથી, એટલે કે કચ્છથી. આ એક એવો પ્રદેશ છે જે પોતાની આગવી ભૌગોલિક ઓળખ અને રહસ્યમય વાતો માટે જાણીતો છે. અને કચ્છમાં પણ સૌથી પહેલાં આપણે જઈશું એના સૌથી ઊંચા શિખર કાળા ડુંગર પર. નામ સાંભળીને જ કેવું કુતૂહલ થાય નહીં? અને વિશ્વાસ કરજો, એની વાર્તા પણ એટલી જ રસપ્રદ છે. હવે આ શિખરની ખાસિયત શું છે ખબર છે? અહીં ભગવાન દત્તાત્રેયના પવિત્ર ચરણ પાદુકા છે, પણ એનાથી પણ અનોખી એક જીવંત પરંપરા છે. અહીં રોજ સાંજે આરતી પૂરી થયા પછી શિયાળના ટોળા આવે છે અને તેમને પ્રસાદ ખવડાવવામાં આવે છે. વિચારો તો ખરા, શ્રદ્ધા અને પ્રકૃતિનો કેવો અદ્ભુત મેળ! કાળા ડુંગર પછી હવે આપણે કચ્છના જ એક બીજા બહુ જ મહત્વના શિખર તરફ જઈએ, જેનું નામ છે ધીણોધર ડુંગર. આ જગ્યા ભૌગોલિક અને આધ્યાત્મિક એમ બંને રીતે બહુ જ ખાસ છે. એટલે ધીણોધરની વાત જ અલગ છે. અહીંયા જાણે આકાશ અને ધરતી, ભૂગોળ અને શ્રદ્ધા બધું એક સાથે મળે છે. એક તરફ આ એક નિષ્ક્રિય જ્વાળામુખી અને દાદા મેકરણની તપોભૂમિ છે, તો બીજી તરફ પૃથ્વી માટે અત્યંત મહત્વની એવી કર્કવૃત્તની રેખા બરાબર આ ડુંગર પરથી પસાર થાય છે. છે ને કમાલની વાત? કચ્છની રહસ્યમય દુનિયામાંથી ચાલો હવે આપણી સફરને આગળ વધારીએ સૌરાષ્ટ્ર તરફ, જે ખરેખર ગુજરાતની શ્રદ્ધાનું હૃદય છે. આ એક એવો ઉચ્ચ પ્રદેશ છે જ્યાં ગુજરાતના સૌથી પવિત્ર તીર્થસ્થાનો આવેલા છે. અને સૌરાષ્ટ્રમાં પ્રવેશતાની સાથે જ આપણી નજર સામે આવે છે પાલીતાણાનો ભવ્ય શેત્રુંજય પર્વત. જૈન ધર્મ માટે આ એક વિશ્વવિખ્યાત તીર્થસ્થળ છે અને એની ભવ્યતા દૂરથી જ અનુભવાય છે. અહીંયા શ્રદ્ધાનું સ્વરૂપ એવું છે ને કે જેની આપણે કલ્પના પણ ન કરી શકીએ. તમે જુઓ, આખા પર્વત પર એક બે નહીં પણ પૂરા 863 જૈન મંદિરો આવેલા છે, એ પણ બારીક કોતરણીવાળા. એવું લાગે જાણે પર્વત પર દેવતાઓની એક આખી નગરી વસેલી હોય. શેત્રુંજયની ભવ્યતા પછી હવે વારો છે ગુજરાતના સૌથી ઊંચા, સૌથી પ્રાચીન અને સૌથી પવિત્ર ગિરનાર પર્વતનો. આ માત્ર એક પર્વત નથી, પણ આધ્યાત્મિક શક્તિ અને ઊર્જાનો જાણે કે એક મોટો સ્ત્રોત છે. ગિરનારની એક ખાસિયત એ છે કે એ માત્ર એક શિખર નથી, એ તો ઘણા બધા પવિત્ર શિખરોનો એક સમૂહ છે. ગોરખનાથ, અંબાજી, દત્તાત્રેય, કાલિકા, દરેક શિખર પર અલગ દેવસ્થાન છે અને દરેકનું પોતાનું મહત્વ છે. એટલે જ તો આ હિન્દુ અને જૈન બંને ધર્મો માટે એક મહાન સંગમ સ્થાન છે. તો જોયું ને, સૌરાષ્ટ્રના આ ત્રણેય શિખરોની પોતાની અલગ જ ઓળખ છે. ગિરનાર પોતાની ઊંચાઈ અને અનેક દેવસ્થાનો માટે, શેત્રુંજય એના 863 મંદિરોની નગરી માટે અને ચોટીલા શક્તિ સ્વરૂપ ચામુંડા માતાના ધામ માટે જાણીતું છે. સૌરાષ્ટ્રની પરિક્રમા પછી હવે આપણી યાત્રાના અંતિમ પડાવ તરફ જઈએ, તળ ગુજરાતમાં. આ એક એવો અનોખો ભૌગોલિક પ્રદેશ છે જ્યાં ભારતની ચાર મુખ્ય પર્વતમાળાઓ આવીને મળે છે. અને અહીંયા આપણું મુખ્ય ધ્યાન રહેશે પાવાગઢ પર, મહાકાળી માતાનો ડુંગર. આ વિંધ્યાચલ પર્વતમાળાનો એક ભાગ છે અને દેશની જે 52 શક્તિપીઠો છે એમાંથી એક પવિત્ર શક્તિપીઠ અહીં આવેલી છે. તો પાવાગઢની સૌથી મોટી વાત એ છે કે અહીંયા બે મોટી વસ્તુઓ એક સાથે મળે છે. એક તરફ છે અતૂટ શ્રદ્ધા અને બીજી તરફ છે વિશ્વસ્તરનો ઐતિહાસિક વારસો. એટલે કે આ માત્ર એક શક્તિશાળી તીર્થધામ જ નથી, પણ યુનેસ્કો દ્વારા માન્યતા પ્રાપ્ત વર્લ્ડ હેરિટેજ સાઇટ પણ છે. મેં કહ્યું ને કે આ પ્રદેશ બહુ ખાસ છે. જુઓ, અહીંયા ઉત્તરથી અરવલ્લી આવે છે જ્યાં અંબાજી મંદિર છે, મધ્યમાં વિંધ્યાચલ છે જ્યાં પાવાગઢ છે, દક્ષિણ મધ્યમાં સાતપુડા છે, સ્ટેચ્યુ ઓફ યુનિટી જેની નજીક છે, અને છેક દક્ષિણમાં સહ્યાદ્રી છે જ્યાં ગુજરાતનું એકમાત્ર હિલ સ્ટેશન આવેલું છે. અને આ સહ્યાદ્રીની વાત નીકળી છે તો સાપુતારાને કઈ રીતે ભૂલાય? એના નામનો અર્થ જ થાય છે સર્પોનું ઘર. આ ગુજરાતનું એકમાત્ર ગિરિમથક એટલે કે હિલ સ્ટેશન છે. તો આખી સફર કરી લીધી. હવે ચાલો ફટાફટ કેટલાક મુખ્ય તથ્યો પર નજર નાખી લઈએ. એકદમ ક્વિક રિકેપ.
જેથી આખી વાત બરાબર યાદ રહી જાય. આ આંકડો યાદ રાખવા જેવો છે. રાજ્યનું સૌથી ઊંચું શિખર એટલે ગિરનાર પર આવેલું ગોરખનાથ, જેની ઊંચાઈ છે 1117 મીટર. આ ગુજરાતનું ગૌરવ છે. તો જુઓ, આપણે જે બે મુખ્ય વિસ્તારો જોયા એની સરખામણી કેટલી રસપ્રદ છે. એક તરફ કચ્છનું સૌથી ઊંચું શિખર કાળો ડુંગર 437 મીટર પર છે, તો બીજી તરફ સૌરાષ્ટ્રનું શિખર ગોરખનાથ 1117 મીટરની ઊંચાઈ પર છે. અને હા, એક બહુ જ રસપ્રદ વાત, આપણા જે આ પવિત્ર પર્વતો છે, ધીણોધર, પાવાગઢ, ગિરનાર, આ બધા મૂળમાં જ્વાળામુખી છે. એટલે કે જે પ્રકૃતિની શક્તિએ એક સમયે આગ ઓકી હતી, આજે એ જ શક્તિ આસ્થાનું કેન્દ્ર બની છે. તો આપણી આ સફર અહીં પૂરી થાય છે, પણ એક સવાલ સાથે. આ પર્વતો માત્ર નકશા પરની જગ્યાઓ નથી, એ તો શ્રદ્ધા, ઇતિહાસ અને પ્રકૃતિની વાર્તાઓનું જીવંત પુસ્તક છે. સવાલ એ છે કે આમાંથી કઈ વાર્તા સાંભળવા અને અનુભવવા આપણે તૈયાર છીએ?